વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 સ્વાધ્યાય 3.2 પ્રકરણ 3 માહિતીનું નિયમન એનો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 માં આમ તો દાખલો જ ના કહી શકે, નાના નાના બે જ જવાબ આવશે. આપણને બે વસ્તુ કીધી છે કે એક 15 વિદ્યાર્થીનું વજન આપ્યું છે, એમાં આપણે એનું બહુલક અને મધ્યસ્થ ગોતવાનું છે અને બહુલક એક કરતા વધુ છે એ કહેવાનું છે, મતલબ ગણતરી ક્યાંય આવવાની જ નથી. તો સૌપ્રથમ તો આપણે શું કરીએ તો કે આ જે આપણી માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવે, અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય મને કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આપણે શું લખીએ, માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. આપણે આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. ચડતા ક્રમમાં એટલે શું, તો કે નાની માહિતી પહેલા અને પછી મોટી મોટી સુધી જતા જશું. તો સૌથી ઓછું આપણી પાસે છે 35, 32. ઓકે, સૌથી નાનો આપણી પાસે પ્રાપ્તાંક કેટલો છે તો કે 32. તો આપણે લખી નાખીએ 32. ત્યાર પછી છે આપણી પાસે 35 અને 37, 36. તો આપણે લખી નાખીએ 35, 36 અને 37. ત્યાર પછી આપણી પાસે શું છે તો કે 38. 38 બીજી વાર અને 38 ત્રીજી વાર, 3 વાર 38 છે. તો આપણે લખી નાખીએ 38, 38 અને 38. ત્યાર પછી આપણી પાસે કયો પ્રાપ્તાંક છે 38 કરતા મોટો, તો કે અહીંયા 42 છે, 45 છે, 50 છે, 43, 43 ને 47 અને અહીંયા છે 40. તો લખી નાખીએ 40. ત્યાર પછી અહીંયા છે 42. તો આ લખી નાખીએ 42. પછી 43 1, 2 અને 3 વાર છે. તો 43 1, અહીંયા 43 બીજી વાર અને 43 ત્રીજી વાર લખી નાખ્યો. 43 પછી શું વધ્યું આપણી પાસે તો કે 45, 50 અને ત્યાં વધ્યા 47. તો એ પણ આપણે લખી નાખીએ. તો અહીંયા આપણે લખીએ 45, 50 અને 47 અને અહીંયા લખી નાખીએ 50. માહિતી ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. બસ 50% દાખલો તો અહીંયા જ પૂરો થઈ ગયો. હવે આપણને એવું કીધું છે કે માહિતીનો બહુલક ગોતો. તો અહીંયા આપણે લખીએ બહુલક. બહુલક એટલે શું તો કે જે સૌથી વધારે વાર આવ્યું હોય. સૌથી વધારે વાર જો અહીંયા 38 આવ્યા છે 3 વાર અને 43 આવ્યા છે 2 અને 1 અહીંયા, એટલે કે 3 વાર. બંને 3 વાર છે. તો આનો બહુલક કેટલો થશે 38 અને 43. એક કરતા વધારે બહુલક હોઈ શકે. અને સામેનો જવાબ પણ મળી ગયો. શું એક કરતા વધુ બહુલક છે તો કે હા, એક કરતા વધુ બહુલક છે. અને હવે આપણને ગોતવાનું કીધું છે મધ્યસ્થ. તો મધ્યસ્થ આપણે કઈ રીતે ગોતશું તો કે વચ્ચેની સંખ્યા. સૌથી સરળ રીત શું છે તો કે આપણને 15 વિદ્યાર્થી આપ્યા, 15 ભાગ્યા 2 કેટલા થાય તો કે 7.5. સૌથી નજીકની સંખ્યા કઈ તો કે 8. તો 8 નંબર ઉપર જતા રહીએ. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો આનો મધ્યસ્થ કેટલો થશે 40. એમ ના કરવું હોય તો બે બાજુથી થોડા થોડા કાપતા જાય. જો આ બાજુથી 1, 2, 3, 4, 5, 6, 7 સુધી કાપી નાખું. આ બાજુથી 2, 4, 5, 6 ને 7 સુધી કાપી નાખ્યું તોય પણ મને 40 મળી ગયા. આ રીતે કરી શકાય. બે બાજુથી ઉડાડતા જાઓ તો પણ તમને જે રીતે સરળ લાગે. બહુલક 38, 43, મધ્યસ્થ 40. શું એક કરતા વધુ બહુલક છે તો કે હા, એકથી વધુ બહુલક છે 38 અને 43. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો પણ તમારી નોંધપોથી ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથા દાખલાની લિંક ફોટો સ્વરૂપે ડિસ્પ્લે ઉપર જ મૂકી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.